કેટલા ટોપિયા અને કેટલા ઓલા. હજી તો પાણી વહી ગયું નકર વાટકાઈ ભરવાની હતી. તારા ફોન કરતી હતી અને પપ્પાએ ફોન ન ઉપાડ્યો કેમ કે પાછળ શેરીમાં પૂગી ગયા હતા એટલે હમણાં છેલ્લા 15 દિવસ ત્યાં રોજ કેરી ખાઈએ. માનવે તો હજી આ ખાધી હતી ત્યાં તો હજી કેરી ચાખી નથી, ત્યાં બહુ ઊંઘી છે. સાહેબ હદ કરે આખો દિવસ આ દુકાનમાં બેહ્યો. હાલો જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ. સાહેબ કરે છે દિવાવતી પૂજા. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આ બાજુ મેં કપડાં ધોઈને જો હુકવવાનું ચાલુ કર્યું. અડધા કપડાં હુકવાને ત્યાં વરસાદ ચાલુ થયો છે. અત્યારે જો છાંટા આવે છે ને એક વાદળું છે. હવે આ કેવોક આવે એ હવે વરસાદ ઉપર આધાર. ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મોટા મોટા છાંટા પડે છે. કાલે અમારે છે ને 7:30 થી 8 વાગ્યા લગી અડધી કલાક વાવાઝોડું આવ્યું હતું. પવન એવો ફૂંકાણો હતો તો આજે અમે બધું પાણીનો વારો હતો ને તો ફરિયાનું ઓસરીને બધું ધોયું. જો ધોઈને અત્યારે બધું ચોખ્ખું કર્યું. ખુરચી આ બાજુ ઓસરી બધું ધૂળ ધૂળ હતું તો આજ બધું ધોયું. અને અત્યારે જો વરસાદ ચાલુ થયો. હાલો મેં તો બ્લેન્કેટ ને ચાદર ને એ ધોયા છે તો હવે ફટાફટ પાછા ભેગા કરી લઉં. છે તો આ એક વાદળું જ પણ હવે કંઈ નક્કી ન કહેવાય. આ તો દાબડવાય મંડે. આમાં કોઈનું હાલે હે સાહેબ? આ જો આ બહુ અંધાર છે. આમ જવું તો ખરી. હું ના બાપા ના તઈ આપણે ઘર પૂરતું બાયણે ક્યાંય નહીં હોય ને. હાલે મારા કપડાં ભેગા કરવા. આ જો તારા બેન નાઈ લીધું અંદર લઈ જવા દીધું તો આમાં કરીને હેરાન થાય. આ પછી ના જાય. સારું હાલો હવે પાછા બચ્ચા ઉઠાડો. અરે ખોટી ચેનલમાં પહેલી વાર આવે ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. મળીએ થોડીક વાર રહીને. જો પાણીનો વારો હતો ને હું તમને કહેતો હોય ને એ સાચું નથી થવા દેતી. હવે તમને પાણીનો હંધુ સ્ટોક બતાવી દો. કેટલા ટોપિયા અને કેટલા ઓલા. હજી તો પાણી વહી ગયું નકર વાટકાઈ ભરવાની હતી. ને ઓલીને ઉઠાડીને ડાયરેક્ટ પાટલે બેહાડીને નળિયેથી ફૂર ફૂર કરતી હતી. તારે હું હતું ને ક્યાં ગઈ? ડાયરેક્ટ ઉપાડીને પાટલે બેહાડીને નવડાવી દીધી. હજી આખું ખોલેતા તો એ નહીં લીધું એની. બોલો એક ડોલ જે પાણી બચ્યું બરાબર ને આપણે હાથથી પાણી એડજસ્ટ કરવું હોય તો કેમ કરવાનું? તમે બધાય મને કહો કે અમાર તો હવે એમને આવે 2 કલાક પાણી આવે તો મારો જીવ ભરે. એટલે પાણી આવ્યું હોય ને તેથી એમ છૂટ પાણી છે મન મૂકીને નાઈ લઈએ, કપડાં ધોઈ લઈએ. આ જો આ ચપ્પલ લઈ ધોયા. બોલો પાણી વધ્યું કે શું કરું કે બૂટ ધોઈ નાખું. ધોઈ નાખ મેં કીધું. ઓય માં આજ ખરેખર છે ને પાણી થોડુંક વધારે આવ્યું હતું 10 મિનિટ. એટલે કઈ કંપની જો આવી રીતના એમ કહો ને કે રોજ તમે સૂકો રોટલો ખાતા હોય ને કઈ પછી તમને આમ 56 ભોગ મળી જાય તમે કેવા રાજી થાવ. આજે અમે એવા રાજી થયા કેમ કે આ 10 મિનિટ પાણી વધારે આવ્યું ને પછી પાણીનો ઉપયોગ તો કરવો ને. પાણી આવતું હતું મેં એક ડોલ બચી હતી ધારાને ઉઠાડી દીધી પાટલે બેહાડી દીધી. પૂરું આખું ખોલે તો નહીં લીધું તું એને. હારું હાલો સાહેબ તમે અત્યારમાં રહેવા દો. અઢારમાં કા હું રોઈ ને કા ધારા રોવે તમે તો નહીં રો તો પાકું જ છે. અત્યારમાં મજાક મસ્તી ઉપાડી છે સાહેબ. હવાથી માં ચાલે છે ભગવાન નરસિંહ ભગવાન. હરણાકૃષ્ણ ને ઓલા નરસિંહ ના રાતે મરું ના દિવસે મરું ના ના પૃથ્વી ઉપર નરસિંહ ભગવાન. હા ના રાતે મરું ના દિવસે મરું ના આકાશમાં ના પાતાળમાં ધરતીમાં ના ઘરમાં ના બારોબાર પછી ના શસ્ત્ર છે ના અસ્ત્ર છે. કેનાથી મર્યા હોય ખબર છે? જો સંધ્યા થઈ. હા રાતે નો હોય ને દિવસે નો હોય. હું કે નરસિંહ રૂપે નોર વધાયરા હરણાકૃષ્ણે હાથે માયરો પ્રહલાદ ને યુગાયરો ઉતારો આરતી શ્રી મહાજન કે રે. હાલો જય માતાજી. કાલે ગાંઠિયા ખાવા ને હવે ગાંઠિયા લઈ દઉં. ખોટી લાંબી કનમાં તું. હાલો હાલો જલેબી ગાંઠિયા બધા ખાવા આવી જજો. કાલે ક્યાં ગાંઠિયા ખાવા? ફાફડા ફાફડા. પછી આવો બધા કે ધારા પાટા નો કહેવાય ફાફડા કહેવાય પણ અમારે પાટા જ કે. અંજુને વૈના ખાવા ને તારાને પાટા ખાવા. સારું હાલો મળ્યા ઘડી પર રહીને. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો ને મારા સવારના બધા વાસી કામ થઈ ગયા. મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ. હું ધારા બે મસ્ત એવા તૈયાર થઈ ગયા અને રાહ જોઈને બેઠા છે જલેબી ગાંઠિયાની.
પણ હજી જલેબી ગાંઠિયા આવ્યા નથી. પોણી કલાક થઈ સાહેબને ગાંઠિયા લેવા ગયા એને. હવે આવે પછી ખબર પડે કે કેમ વાર લાગી. થોડીક વાર રાહ જોઉં, નહીંતર ફોન કરું, નહીંતર જે પડ્યું હોય એનો નાસ્તો કરી લઈએ. ફોન કર. હવે ભૂખ લાગી પણ સાહેબ આવ્યા નથી. ફોન કર. આ જલેબી ગાંઠિયાની તલબ છે. સારું હાલો સાહેબ આવે પછી મળીએ. ફોનમાં બી વાત લાગે છે પણ જે ફોનમાં એ વાત લાગે કોઈ ફોન એ નતું પડતો. ગાંઠિયા તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે રહ્યા નથી. પ્રયત્ન કરો. जिस व्यक्ति જય તારા ફોન કરતી હતી અને પપ્પાએ ફોન ન ઉપાડ્યો. કેમ કે પાછળ શેરીમાં પૂગી ગયા હતા એટલે તારા ખારી થઈ. કોણ નતું? આજે કૃષ્ણવાળાનો તો હાથું બોલો આટલી વાર હોય સાહેબ અમારા ઘરના બધા વાસે કામ થઈ ગયા. રવિવાર હોય તો લાઈનમાં વારો. આજે આના કરતા તો હવે આપણે ગાંઠિયાની દુકાન ચાલુ કરી દઈએ. ક્યાંક જગ્યા ગોતો હાલો. આપણે કોઈને વેઇટિંગમાં જ નહીં રાખીએ. બરાબર ને? અત્યારે ઘરે ભાખરી પરોઠું થઈ ગયું સાહેબ. અહીંયા બહુ મજા નહીં ત્યાં નથી બેવું, એને ઓસરીમાં બેવું. નહીં અહીંયા બેહો. પંખો ચાલુ રાખીને હાલો. ઉતરા પર ન્યાય પંખો તો છે. તો હાલો આવી જાઓ બધા ગરમા ગરમ જલેબી ગાંઠિયા નાસ્તો કરવા. જલેબી હતી નહીં. લે એમાં શું છે કે આગળની 2-3 દુકાન બોલી હતી ને એની હિસાબે અહીંયા કીધી હતી એ તો. લ્યો તારા બેનને જે ખાવું હતું તો આવ્યું નથી. સારું હાલો ફ્રેન્ડ. તો ફાઇનલી પોણી કલાક રાહ જોયા પછી આવી ગયા છે ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને ફાફડા ગાંઠિયા. તો ધારા અને સાહેબ તો બેસી ગયા છે જો નાસ્તો કરવા. એક તો મોડું કર્યું ને એમાં રાહે નથી જોતા ને બેસી ગયા. જો ધારા તમને બધાને બોલાવે. હાલો વણેલા ગાંઠિયા, ચા ને ચટણીનો નાસ્તો કરવા. કેવું કોમ્બિનેશન છે, ચા ચટણી ને ગાંઠિયા. ચાલો નાસ્તો કરી લઈએ પછી મળીએ. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ટાઈમ થયો છે 1:15 ને અહીંયા મમ્મી કાંઈક મોટીનું કામ કરે છે. જોઈએ શું કરે. આ મોતીનું એક ટોટલી આ તૂટી ગયું હતું ને તે પાછું ફરીને હરખું કરું છું. આ એક ખાજુ હતું, આ તૂટી ગયું હતું, આ પાછું બનાવી રિપેર કરું. ને બપોરની રસોઈ થઈ ગઈ. હજી તારા પપ્પા ન ખાવ્યા એટલે હું આ કામ કરું. ખબર? હા આપણે તો કંઈક કામ જોઈએ. ને તારાબેન તો ડાગલામાં વ્યસ્ત છે. કેમ કે આ તારાબેનને હોમવર્કમાંથી છુટ્ટી છે. બાય બાય. સારું હાલો મળીએ. બાય બાય. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર ને આવી જાઓ બધાય બપોરા કરવા. બપોરા કરવાની છે. બપોરામાં છે ભીંડાનું શાક, રોટલી, કેરીનો રસ, ગુંદાનું ઓથાણું. બસ આ છે આજ બપોરનું મેનુ. વધારે કંઈ નથી બનાવ્યું કેમ કે આજ નાસ્તો કર્યો અમે 10 વાગે એટલે બહુ મન નહોતું ખાવાનું. મોડો નાસ્તો થાય ને તેથી આમ જ થાય. અને હા સાહેબ જો અત્યારે લઈ આવ્યા છે મળે કેરી, એટલે 2 બોક્સ આવ્યા કેરીના. આ મોકલવાની છે માનવને. કેમ કે અમે તો હમણાં છેલ્લા 15 દિવસ ત્યાં રોજ કેરી ખાઈએ. માનવે તો હજી આ ખાધી હતી, ત્યાં તો હજી કેરી ચાખી નથી, ત્યાં બહુ ઊંઘી છે. તો આજે છે ને આ પાર્સલ જાહે માનવભાઈને રાતના ટ્રાવેલર્સમાં. એટલે સવારે છે ને એને 5 વાગે 6 વાગે મળી જાય. હા, લેના ટાઈમે પછી લઈ આવશે. 6 વાગે તો પહોંચી જાય. 4-5 દિવસ પછી પાકવા મળશે. જેમ જેમ પાકતી જાય એમ ખાતા જાય. એમ ખાતો જાય. હા તો ફરી પાછું આવી જાય કાર્ટૂન મોકલી દેવું. કેમ કે આપણે ખાઈને છોકરું રહી જાય, આપણો જીવ ન રહે. એટલે કેમ કે 2 દિવસ ત્યાં વાવાઝોડું પવન ને હતું ને એટલે નિરાત રાખી હતી. કેમ કે ફરેલી કેરી હોય તો લેવામાં થોડી બીક લાગે કે પાકશે નહીં પાકે. પણ આ તો ગેરંટી એકી છે ને સારી છે. હવે વાતો નથી કરવી.
બપોરા કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. અને તમે કોણે કોણે કેરીના દાબા નાખ્યા છે એ પણ મને કહેજો હો. ભૂલતા નહીં, નહીંતર અહીં આવી જજો બધા કેરી ખાવા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6 વાગ્યાનો અને રોંઢાના બધા કામ થઈ ગયા છે અને અહીંયા કેરીનું પાર્સલ તૈયાર થઈ ગયું છે ને મારું ઝીણકું પાર્સલ તૈયાર થઈ ગયું. ક્યાં ગયું પાર્સલ? આર્યું દેખાઈ ગયું. અને હું પણ તૈયાર થઈ ગઈ. જો ધારા તૈયાર થઈ ગઈ ને હું તૈયાર થઈ ગઈ. તો મારે ધારાને જવું છે શાક માર્કેટે, શાકભાજી લેવા, લસણ ડુંગળી બટેટા બધું ખલાસ થઈ ગયું ને થોડુંક છે ને ઠંડુ વાતાવરણ થાય ને પછી મેં કીધું નીકળીએ. એની રાહ જોતી હતી પણ 6 વાગ્યા તો વાતાવરણમાં કંઈ ફેર નથી પડ્યો. વાતાવરણ તો ગરમ જ છે ને હવે વધારે રાહ જોઈને તો માર્કેટમાં મારે જોઈને કંઈ વસ્તુ મળશે નહીં. તો હાલો પહેલાં સાહેબને ફોન કરું, એ ઘરે આવે એટલે આ કેરીનું પાર્સલ લઈ જાય, કેરીનું બોક્સ લઈ જાય કાદારે ને મને ધારાને તેડી જાય. એટલે મારે ધારાને થોડોક બજારમાં આટો મરાઈ જાય પછી ધારાને સાહેબ બે દુકાને આવી જાય ને હું શાકભાજી લેવા જઈશ. તો હાલો તમારી એને થોડીક એવી અમારા ગામની બજાર ને શાક માર્કેટ શેર કરીશ. તો હાલો સાહેબ આવે ને પછી મળીએ. કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. તો સાહેબ આવી ગયા છે ને કેરીનું પાર્સલ લઈ લીધું ને ધારાબેને ઠેલી લીધી. હવે મારી શું જરૂર છે? બાપ દીકરી બે લઈ આવજો ને શાકભાજી ને બે નહીં હાલે. સારું હાલો તો જઈએ બજારમાં ને તમારી એને થોડીક બજાર શેર કરીએ. તો મળ્યા. લસણ ડુંગળીનું હા લસણ 150 કિલો. શું છે ભાઈ ડુંગળીનું? એ ભાઈ લસણ ડુંગળીનું છે. ડુંગળી 50 ની 2 કિલો. આ શું ભાવ છે? 200 કિલો. હવે અહીંથી હોય ડુંગળી લઈ લીધા. સાહેબને ધારા બે જાય છે દુકાને અને હું હવે શાકભાજી લઈ લઉં ને પછી દુકાને પહોંચી. સાહેબ હાલો તો તમે જાઓ. ચાલો અહીંયા છે ઠંડા પાણીના મટકા, સિવિલ હોસ્પિટલ. હવે શાકભાજી લઈ લઉં.
શું છે બટેટાનું? બટેટા 70 ના 2, 100 ના 3, 60 ના 2, 90 ના 3. ઓહો, હાલો. શાકભાજી તો કઈ જમે એવું છે નહીં, બધું હાવ વાસી છે. હવે રફીકભાઈને થોડે જોઈએ શું છે શું નહીં, નહીતર પછી સવારે આવવું પડશે, કેમ કે અત્યારે તો કંઈ ગમે એવું છે જ નહીં શાકભાજી તડકાના હિસાબે. અને રફીકભાઈને થોડે કંઈ નથી, જોઈએ શું છે. બધું વીણાઈ ગયું છે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 7:15 વાગ્યાનો ને દુકાને આવીને બેઠી અને 5 મિનિટ થઈ. શાક માર્કેટમાં તો મને કંઈ પણ શાકભાજી અત્યારે ગમ્યું જ નહીં, ખાલી એક પાલક અને ગવાર લીધો, નહીતર તો કંઈ જોવા જેવું જ નહોતું અત્યારે. અને બપોર પછી હું ઓછી જ શાકભાજી લેવા જાઉં એટલે મને અત્યારે શાકભાજી લેવું ઉકલે નહીં. ઘણી વખત મેં તમને કીધું લસણ ડુંગળીની જરૂર હતી ને, તો લસણ ડુંગળી લઈ આવી ને પાલક ખારી હતી તો એ લીધી. તો હાલો થોડીક વાર દુકાને બેસી લીધું. અહીંયા તો છે ને હાવ હીટર ચાલુ કર્યું એવું લાગે, બફાઈ જાય એવી ગરમી છે. ઉકળાટ એટલે નિમિટ બાર એમ. આનો એક ભાગનો ઘરે ઉકળાટ નથી સાહેબ, એટલું ઠંડુ છે ઘરમાં. સાહેબ હદ કરે આખો દિવસ આ દુકાનમાં બેહ્યો. હાલો આપણે બેહવું નથી, જાય ઘરે જઈને મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. શું કેવું સાહેબ? ખરેખર હદ કરો હો આમાં, બહુ એટલે બહુ મેરે પૂછી રાખ્યું ભરે, એટલે સાચી વાત છે. બહુ જ ઉકળાટ છે, કેમ કે ઉપર છત નથી. પણ શું કરવું હવે, નહીં લઈ એ સારું. હાલો તો જાય ઘરે. ધારાબેને જો સીટ સંભાળ લીધી. કમેન્ટ કરશો કે ભાઈ એસી ફિટ કરાવો, એસી તો કોઈથી ફિટ કરાવી છે હા, અમે હજી 18મી સદીમાં જીવીએ, અમારે એસીની જરૂર નથી. નહીં તો ગરમી સહન કરવાની. 3 વાગે 12 જવું હોય ને તો જઈ શકીએ. હા. એસીમાં રહેલા હોય નો નીકળી શકે. હા, તો પછી હાલો ધારાબેન, હાલો તો ઘરે જઈને મળ્યા. ફ્રેન્ડ, ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો ને અમે ઘરે આવી ગયા ને શાકભાજી આવી ગયું છે. તો શાકભાજીમાં છે પાલક, ગવાર ને ધાણા, લસણ અને ડુંગળી. ખાસ કરીને છે ને ડુંગળી લસણ હાટું જ ધક્કો ખાધો હતો, કેમ કે લસણ ડુંગળી બે ખલાસ થઈ ગયા હતા. અને અત્યારે હું આ ડુંગળી લઈ આવી પીળી પત્તી. આ ખાવામાં બહુ મીઠી હોય અને જ્યારે ડુંગળી ન હોય ને ત્યારે રેડ ડુંગળી ખાવાનું મન થાય. કાલે ને આજે 2 ટાઈમ સાહેબે ડુંગળી માંગી હતી કે મારે ડુંગળી ખાવીને ડુંગળી જ નહોતી આજે, એટલે ખાસ કરીને ડુંગળી હાટું જ મારે ધક્કો થયો હતો. તો હાલો લસણ ડુંગળી આવી ગયા. શાકભાજીમાં તો 2 શાક આવ્યા, તો 2 દિવસ આરામથી નીકળી જાય. હવે પછીની વાત પછી જોયું જાય, કેમ કે અત્યારમાં જોઈએ અત્યારે છે ને જોઈએ એવું કંઈ શાકભાજી હતું ને તડકાના હિસાબે બધું તવાઈ ગયું હતું અને વાસી હતું. એટલે 20નું 10નું કિલો હતું, પણ ગમે એવું કંઈ નહોતું. એટલે મેં કીધું હાલો રહેવા દો, જે સારું લાગ્યું ને ગમ્યું ને 2 શાક લઈ લીધા અત્યાર પૂરતા ને ધાણા લઈ લીધી. તો હાલો વાતું નથી કરવી, મારે અત્યારની રસોઈ બનાવવાની છે. બપોરે તો ખાલી ભીંડાની શાકને રોટલી બનાવ્યા હતા, તો બધું સંપૂર્ણ હતું. ટાઢો ચૂલો, નૂનની રાખ અત્યાર પાછું નવે હરતી. તો હવે જો હું બનાવું તો જાજી વાત નથી કરતી. તમારા ગામમાં કેવી માર્કેટ ભરાય, તમારા ગામમાં શાકભાજી કેવું છે, મોંઘું છે કે સસ્તું છે, જરૂરથી મને કમેન્ટમાં કહેજો. હમણાં તો કેરીની સિઝન છે એટલે રસ હોય એટલે વાંધો નથી આવતો, પણ તો એક દી મૂકીને એક દી શાક તો જરૂર પડે જ. શાક વગર ન હાલે, રસ હોય કે ન હોય, બરાબર ને? તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો જ રાખીએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.